દેશ વિરોધી નિવેદનો અને હરકતોના વિરોધમાં સાણંદ ગઠિયા ચોકડી ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા ભારતની છબી ખરડવાના પ્રયાસ અને કથિત દેશ વિરોધી પ્રવૃત્તિઓના વિરોધમાં આજે અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સાણંદની ગઠિયા ચોકડી ખાતે ભવ્ય વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે યોજાયેલ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા દેખાવોને ભાજપે દેશના અપમાન સમાન ગણાવી તેની આકરી ટીકા કરી હતી. આ ધરણામાં અમદાવાદ જિલ્લા સંગઠન પ્રમુખ મહામંત્રી સાથે વિવિધ મંડળના મોરચાની મહિલા હોદ્દેદારો તેમજ જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત કાર્યકર્તાઓએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે રાહુલ ગાંધીની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલા મોરચાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ સ્તરે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઇશારે ભારતની છબી બગાડવાના જે પ્રયાસો થયા છે તેને દેશ ક્યારેય સાંખી લેશે નહીં. દેશના ગૌરવ અને સન્માનની રક્ષા માટે ભાજપની બહેનો હંમેશા અગ્રેસર રહેશે. રિપોર્ટ ભરતસિંહ, સાણંદ.